ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાંગના લાડુ. તો કાંગના લાડુ બનાવવા માટે આપણે એક વાટકી એક કાંગ લીધી છે, જે આ રીતની હોય છે, જેમ રાઈ હોય ને એવું સફેદ હોય આ રીતનું કાંગ. અને આ મિલેટ્સ ઓફ ઇન્ડિયા, મિલેટ્સમાં આવે. આપણે મિલેટ્સનું અત્યારે બહુ બધું છે, નરેન્દ્ર મોદી એમ કે મિલેટ્સ ખાવ એમ. તો આના આપણે લાડવા બનાવશું. અને ગોળ આપણે લીધો થોડુંક આપણે ઘી લીધું અને ટોપરું. તો પહેલાં આપણે આ કાંગ છે એને થોડીક શેકી લેવું. આમાં આ રીતે બકડીયામાં નાખી દેવાની ને થોડીક એને શેકી લેવું. એમાં કાંઈ આપણે નાખવાની જરૂર નથી, એમાં ઘી કે તેલ કે કાંઈ, ખાલી કોરે કોરી જ શેકવાની છે. તો આમાં જે આપણે પડી હોય તો હવાઈ જાય, એટલે થોડુંક આનું ભેજ ઉડી જાય એ રીતે આપણે શેકવાની છે, કેમ કે આને આપણે પીસીને એનો લોટ બનાવવાનો છે, પાવડર. તો આને આપણે થોડીક વાર શેકી લેવું. બકડીયું ગરમ થાય એટલે 2 થી 3 મિનિટ વધીને, એમ વધારે વાર નહીં. તો આને આપણે થોડીક વાર આ રીતે શેકી લેવાની. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું. આને આપણે બીજા વાસણમાં કાઢી લેવું એટલે ઠંડુ થઈ જાય એમ. તો એને ઠંડુ થવા દેવું. તો આપણે કાંગ ઠંડી થઈ ગઈ છે તો પીસી લેવું. આ મિક્સરનું જાર લીધું, એમાં આપણે બધી કાંગ એમાં રાખી દેવું. આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધી છે કાંગને. આ રીતે દરદરો લોટ થઈ જાય, જે રીતે આપણે લાડવાનો લોટ હોય એ રીતનો. તો આને આપણે હવે શેકશું ઘીમાં. તો એ જ બકડીયામાં આપણે બનાવશું. ગેસ ચાલુ કરશું, એમાં આપણે ઘી નાખીશું. જો એ પ્રમાણે થોડું થોડું ઘી નાખતું રહેવાનું. એમાં આપણે આ લોટ નાખી દેવું. અને આપણે શેકી લેવું. તો બીજું ઘી આપણે છે એમાં નાખી દેવું. આને આપણે શેકી લેવું. ગેસ ધીમો કરી દેવું, ગરમ થઈ જાય એટલે ધીમા ગેસે આને શેકી લેવું. આને આપણે આ રીતનું શેકવાનું, જે રીતે આપણે ઘઉંનો લોટ શેકીએ એ રીતે જ આની સુગંધ આવવા માંડશે શેકાય એટલે. તો હવે આપણે આમાં ટોપરું નાખી દેવું. તમે તમારા હિસાબે કોઈ પણ વસ્તુ આમાં ડ્રાયફ્રૂટ છે નાખી શકો એમ. એટલે ટોપરું આ રીતે ઘીમાં શેકાઈ જાય. તો ગેસ આપણે હવે બંધ કરી દઈએ. ને આ લોટ આપણો ગરમ ગરમ જ છે અને બકડીયું ગરમ છે, તો એમાં આપણે ગોળ નાખી દેવું. ગોળ આપણે નોર્મલ ડબ્બાનો ગોળ જ લીધો. તો આને આપણે મિક્સ કરી લેવું. ગરમ ગરમ છે એટલે ગોળ ફટાફટ મિક્સ થઈ જાય આમાં. તો બધોય ગોળ આપણે મિક્સ કરી લેવું આમાં આ રીતે. તો ગોળ આપણે મિક્સ કરી લીધો સારી રીતે. આને આપણે હવે કાઢી લેવું. કોઈ પણ એક વાસણમાં આપણે કાઢી લેવાનું એટલે ઠરી જાય થોડુંક.
આમાંથી આપણે લાડવા વારી લેવું. સેજ ઠંડુ થવા દેવાનું, ગરમ લાગે એમ થોડુંક, એટલે સેજ ઘીવાળો હાથ કરી લેવાનો. વારી હગો તો વારી લેવાનું, એમ લાગે કે વધારે ગરમ છે તો થોડુંક ઠંડુ થવા દેવાનું. એમ થોડુંક વધારે ગરમ છે, આ રીતે લાડવા વારી લેવાના. તો આપણે આ સાઈડના વારશું બધાય લાડવા. તો આપણે લાડવા વારી લીધા. તો આટલામાંથી આપણે 8 લાડવા બન્યા. 1 કપ હતી કાંગ, એમાંથી થોડુંક આપણે એમને ખાઈ લીધું ગરમા ગરમ, એટલે 8-9 લાડવા બને એમ. તો તૈયાર છે આપણા કાંગના લાડુ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કાંગના લાડવા.